शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। संगीत उद्बोधन करશે આપણી શાળાના આચાર્ય શ્રી ભાવિનભાઈ ડેડાણિયા। પણ જય શ્રી કૃષ્ણ ગમે ત્યારે કેવો બરોબર। તો વાલીઓને અમારા અને શાળા પરિવાર વતી જય શ્રી કૃષ્ણ। આજના પ્રસંગે તમે અમારું હાર્દિક આમંત્રણ સ્વીકારીને શાળામાં આવેલા છો એ બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન। અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તમે અહીંયા ઉપસ્થિત છો એટલા એના માટે તમને એક તો અભિનંદન। કારણ કે આપણા 500 બાળકોમાંથી હજી 100 વાલીઓ જેટલા જ હાજર છે। બેનોએ કીધું કે હજી થોડા ઘરના કામ બાકી છે ને ધીમે ધીમે આવશે, પરંતુ આ વખતે બાળકોનો ઉત્સાહ ખૂબ વધારે। આપણે ઇનામો જો આપેલા હતા ત્યારે કાર્યક્રમ બહુ ઓછા રાખેલા, પણ આ વખતે બાળકોમાં એટલો ઉત્સાહ ડચકારા કરતો એ આવ્યો છે ગામની ગોંદરે ગાડું લઈને। તો ચાલો સાંભળીએ ગામના ગોંદરે ગાડું। તમારું સ્વાગત કરું છું અને એક નાનકડો પ્રયત્ન અમે કર્યો છે કે ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાંસ્કૃતિક
દેખે છે એનો બાપ. હા, કાગળ તો શું પણ કે અત્યારે મોતી વીજે છે મોતી. અમે અત્યારે પુસ્તક લખીએ છીએ. તે કેવી રીતે લખાતું હશે? કાગળ આપું તો વાંચશો? હા, લાવો કાગળ. શા વખતે નહીં વાંચીએ? લો કાગળ વાંચો જોઈએ. લાવો કાગળ. જે તમારા પગ આગળ પડ્યો છે નીચે રમીને લ્યો. અમારે તમારી આગળ નીચે રમવાની ગરજ નથી. નમનથી ફલીનો વૃક્ષા, નમનથી ગુડીનો જનાહ, પુસ્તકાસ્તમ તમોર્કાસ્તે, અનમનથી કદાચન. એટલે ફળવાળું ઝાડ રમે, માણસ કે કૂકુ લાકડું કદી ના રમે, કદી ના રમે. કેમ થયું? તમે કયો છો આંધળો પણ વાંચી શકે તો હવે કઈ આંધળા નથી કે એવો કાગળ વાંચીએ. કોઈ દેખતો કાગળ વાંચે તો કોઈ તો આખો તો વાંચીએ. શિવરામભાઈ નાખે તેને આંધળે વાંચે કહો જોઈએ. એ તો તમે શું આપવાના? તેમાં ઠંડી મુસાફરી ખૂબ જ મજાની હોય છે. આજે તમને જંગલના પ્રાણીઓની ટ્રેનમાં મુસાફરી કરાવશે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ. જેમાં ગીતના શબ્દો છે જંગલ કેળા પ્રાણીઓની ઠંડુ ગાડી ચાલી. પ્રાણીઓની ઠંડુ ગાડી ચાલી, રાજા અંદર પ્રવેશે છે અને બધા દેવાનીઓ ઊભા થાય છે. રસ્તાની નવી યોજનાની ચર્ચા કરવાની છે. આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓને સાધુની ચૂંટણીમાં છે. સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને આ સાધુની કંઈ ખબર નથી. મને કંઈ ખબર છે રમત? હું પણ જાણું છું. જે હિમાલયમાંથી આવે છે તેમાંથી સોનાના સિક્કા, પવિત્ર વૈષ્ણવ અને તેનું સૂચન કરે છે. પેલા પ્રભુની બહાર ભગવતી નામે
હવે મને ધર્મ કરવા માટે શું કરવું જોઈએ? મારા પ્રિય બાળકો, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 કલાકની શિક્ષા આપી. બરાબર છે. હું તમને એક સોનાનો સિક્કા આપીશ. દુનિયાના સૌથી મહાન સંતો મને આશીર્વાદ આપો. ઉભો થા. તારી શી સમસ્યા છે? મારામાં ટિકિટ છે. આ મહાન સંતની ગાડીનો દરેક વાર સટમાં જવાની મોફત ટિકિટ છે. મહારાજ, મને ધર્મ કરવા કરતાં સ્વર્ગમાં જવું છે. મને તમારા છોડે છે. ભૂખી ખાધું રાજાનો જીવનમાં દોડે છે. તો આ સાધુ નથી અને તમારા પૈસા અને તમારી આપેલી ભેટ જોઈતી હતી. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આવા ધોતી સાધુને આપણા પૈસા દેવાની જરૂર નથી. ઓ મારા સોનાના બે સિક્કા. ચિંતા કરશો નહીં. રાજાનો માણસો તેને પકડીને તમારા સોના પૈસા પાછા આપી દેશે. ભગવાન દરબારમાં પાછા જાય છે. દેશ વિદેશોથી ભેટો આવે છે, પણ તેમાંથી તો કોઈ પણ તેને સારું કરી શકતા નથી. પછી ડોક્ટર ભેદ આપે છે. શું થયું રાજા? ડોક્ટર વેદ પછી તેમના ઘરે જાય છે. તે ખૂબ જ ચિંતામાં હોય. અને મોડે જઈને કાંઈ નથી કહેતા. પછી રાજા સવારે નદી કિનારે હોડી, હાથી અને ઘોડું લઈને પહોંચે. ધોરણ 4 માં ભણતા ડોક્ટર વેસ્ટર ચોકમાં ભણેલા. પ્રથમ પહેલા ખાલી હોડી
सिक्योरिटी गार्ड। अरे नेताजी, गार्डन तो हर जगह होते हैं, ये सिक्योरिटी गार्डन नहीं, सिक्योरिटी गार्ड है, सिक्योरिटी गार्ड। नेता मैं हूँ या तुम? सॉरी नेताजी, आप। चलिए नेताजी, आपका हमारे स्टूडियो में स्वागत है। हमने काम कर दिया। लोकतंत्र नेताजी, लोकतंत्र। प्रजातंत्र, प्रजा के द्वारा तंत्र की ऐसी की तैसी, इसीलिए मैं कहता हूँ डेमोक्रेसी। आपने तंत्र के लिए क्या क्या किया? नेताजी, छुट्टी बोल दीजिए। मैंने 2-3 कंबल बैठाए। नहीं, गाय को, जानवर को, कभी नहीं। कंबल काट दिया जानवर को। अरे जानवरों को कंबल नहीं बैठवाना, तो वो बेटा के ठंड मारे मर जाते। और लोग दूध भी तो जानवर का ही पीते हैं ना। ठीक है। अभी मुझे पिछले महीने आपका गाँव में आग लगी थी, तो उसमें आपकी क्या कंबल जाती? अरे वो पिछले महीने मेरे गाँव में आग लगी थी, तब जो लोग घायल थे उसमें मैंने तत्काल गाड़ी पहुँचा दिया, और जो लोग मर गए थे उन्हें अस्पताल पहुँचा दिया। इलाज चल रहा है, उनका जिंदा हो गया। ठीक है नेताजी। अब ये बताइए, आपका चुनाव किसका क्या? मेरा चुनाव किसका? जूता, ठीक है जूता। मेरा चुनाव किसका? ठीक है जूता है। ये किसी बात हो गई थोड़ी नेताजी। अब ये बताइए, आप पार्टी के द्वारा जनता को क्या संदेश देना? मैं एक ही संदेश देना चाहता हूँ कि सब बहुमत से मुझे विजय बनाए, सब बहुमत से मुझे विजय बनाए, और जो लोग दारू से न माने उन्हें कॉफी पिलाए। अब ये बताइए, पिछले दिनों से महंगाई बहुत बढ़ गई है, उसका क्या कारण हो सकता है? क्या कारण हो सकता है? अरे कुछ भी नहीं नेताजी, बात को बदल दीजिए। अरे कितना बदतमीज आदमी है, सवाल किया जा रहा है। अरे नेताजी, यहाँ पर सवाल ठीक है, मुझे अपना फोन दो, उसके रामवती से बात करनी है। रामवती को
देखो देखो क्या वो पेड़ है चार पौधे या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चार पौधे या खड़ा कोई बारिश आया आसमान में छोड़ दिए हैं दिल खुले कहीं हम जैसे देखे ये जहां वैसा ही जैसी नजर अपनी खुद भी चलते रहो
આપવાના હોય તો બે શબ્દ બંને સાઈડ કરતા હોય તો વધારે મજા આવે. આપવાના છે ત્યારે કોઈ બાલે આવો બે શબ્દ તમે બોલો તો અમને પણ એક ઉમંગ આવે ને આવતા વર્ષે આનાથી પણ સરસ કાર્યક્રમ થાય. આવો રસ્તો આપજો થોડો. જય ભારત, જય સ્વામિનારાયણ, જય ભગવાન, જય સ્વામિનારાયણ. આ શાળા તરફથી મને બહુ જ આશ્વાસન મળ્યું છે. મારા છોકરા આટલું ભણે છે અને મારા પણ દિમાગ છે, પણ મને ચરણનું સામનું બધા બહુ જ પ્રોત્સાહન અને હિંમત અને આશ્વાસન ખૂબ મળ્યું છે. મારો છોકરો બહુ જ હોશિયાર ભણ્યો છે. પ્રાઇવેટમાં જેટલો ભણતો હતો ને એટલો પ્રાઇવેટમાં આટલો હોશિયાર નતો, એટલો જ હોશિયાર છે. અને બધા ટીચરોનું આશ્વાસન મને બહુ જેટલો હું જે કરું ને એટલું મને કોઈ અંત જ નથી. એટલું મને આશ્વાસન મળ્યું છે આ શાળા તરફથી. તો ધન્યવાદ છે આ શાળાને, ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ. ધોરણ 8નું વિદ્યાર્થી દર્પણના માલિકો આવેલા બધા બાળકો શાંત થઈ જાય. બસ શાંત. બસ નાના બાળકો થોડી પણ શાંતિ રાખો. હવે આ વાળી મારા વિદ્યાર્થી છે દર્પણ, એના મમ્મી છે. હવે અમે કોઈ એવું નહીં કે એમના કેમ અમે પેલા કારણ તમને કહ્યું, પછી એ કારણ તમને કેમ કીધું એ પણ તમે સમજી લેશો. હવે આ બાળક અહીંયાથી 7 ધોરણ ભણીને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધું હતું. ત્યારે બિલકુલ ગમ્યું નહીં. ત્યાંથી ફરીથી અહીંયા આવે છે અને એટલો બધો બધી પ્રવૃત્તિમાં તમે અત્યારે એને નાટકમાં પણ જોયો હશે, નેતા બનવામાં. એવું નહીં કે ખાલી સહજાસી પ્રવૃત્તિ, દરેક ભણવામાં પણ એ ખૂબ આગળ છે. અમે એક નાની એવી ભેટ મૂકી હતી કે ધોરણ 8ના બાળકો સ્વેચ્છાએ તૈયાર થયા હતા કે આ શાળામાંથી જતા પહેલાં એક સ્મૃતિ ભેટ એ બાળકોને આ શાળા માટે આપવી હતી. દરેક બાળકને કોઈ અહીંયાથી ફોર્સ કર્યો નથી, પોતાની મરજીની વાત હતી. ત્યારે આ વાલી મને મળવા પણ આવ્યા હતા અને એના પપ્પા એક દિવસ આવી અને શાળાને જે અમારે તો માન્ય બાળકની વાત હતી અને એ સ્મૃતિ ભેટ બહુ મોટી સ્મૃતિ ભેટ રૂપે એમણે ભંડોળ આપ્યું. અમે પછી એમને પણ વાત કરી. એમણે કીધું કે નહીં ટીચર, મારું બાળક જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હોત ને તો અત્યાર સુધી અમે કેટલાય ખર્ચે ત્યાં કરવા છતાં પણ મારું બાળક આટલું બધું પ્રતિભાશાળી ના બને જે અહીંયા બન્યું છે. એટલે અમારા માટે અમે એવું નથી કે તમારા કહેવાથી અમે અમારી સ્વેચ્છાએથી આ અમારું યથાશક્તિ આપીએ છીએ. અને આ વાલીને અત્યારે મેં સતોથી સન્માન કરવા માટે બોલાવ્યા છે. તો આપણે સામેના ગણગડાટ કરીએ. જો અહીંયા આપણને ખબર છે દરેક વાલીની પરિસ્થિતિ પણ ખબર છે અને દરેક વાલી જે રીતે પોતાના બાળકો માટે મહેનત કરે છે ને એ બધા જ અમે માહિતગાર છીએ. નાના બાળકો હોય, નાના બાળકો બસ. તો વાલીઓને ખાલી એટલું કહેવાનું છે કે જ્યારે આવું કંઈ પણ હોય તો શાળામાં તમારો પૂરેપૂરો સહકાર આપો. આ વાલી મને મળવા પણ નથી આવ્યા, એમને એમના બાળક સાથે જ કીધું હતું
કરીને અમને સર તૈયાર થયા છે. એટલે અમે ફરીથી એમને પૂછ્યું કે તમે શાંતિબેનમાં અમને એવું નથી, આટલું મોટું ભંડોળ આપો એ જરૂરી નથી, તમે તમારી શક્તિ મુજબ આપો. એમણે ત્યારે અમને મેં કીધું એ જવાબ આપ્યો હતો કે મારું બાળક જો પ્રાઇવેટમાં ભણતું હોય તો ટીચર અત્યારે અમે કઈ રીતના મળી શકત તેમ એટલા ખર્ચા કાઢ્યા હોય છતાં પણ અમને પરિણામ ન મળે. તો તમારા સામે આ વાલી મેં એટલા માટે અત્યારે એમને સન્માનમાં ઊભા કર્યા છે કે જ્યારે બાળકોનું સન્માન થાય ને એમ વાલીઓનું પણ થવું જોઈએ કે તમારાથી અને તમારા બાળકોથી આ થતું છે અને તમે અમે ભેગા થઈને બાળકોને આગળ લઈ જવાના છે. ફક્ત એટલા શિક્ષકોથી કંઈ નહીં થાય, એટલા વાલીઓથી કંઈ નહીં થાય. એટલે દરેક વખતે વાલીઓ શાળાના દરેક કામમાં સહકાર આપે એવી અમે બધા તમને અત્યારે પ્રાર્થના કરીએ છીએ. તો જ્યારે પણ શાળાને જરૂર પડે તો સંગઠિત થઈને વાલીઓ તમે તમારો સહકાર આપજો. અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. બેન તમારો ખૂબ ખૂબ આભાર. આપણા શાળાની શરૂઆત કરી જય શ્રી કૃષ્ણ એટલે એમાં ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધું આવી જાય. બરાબર. અહીંયા ઉપસ્થિત તમામ વાલી મિત્રો, આ વર્ષે આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો એ ખૂબ જ ભવ્ય રહ્યો છે અને એને માટે તમામ શિક્ષક, આચાર્યશ્રી તથા સમિતિના જે સભ્ય, આપણી શાળાકીય સમિતિ છે એના સભ્યો જે અહીંયા ઉપસ્થિત રહ્યા એનો અમે સૌ આભાર માનીએ છીએ. દોસ્તો, અહીંયા જે નાની કૃતિ થઈ, નાના બાળકોએ પણ જે કૃતિ કરી એની પણ એ લોકોએ જે પ્રેક્ટિસ કરી, આપણને જોવાનું ગમી જાય છે, સાંભળવાનું પણ ગમી જાય છે, પણ એને ઘરે પણ અહીંયા પણ જે પ્રેક્ટિસ કરી એ ખૂબ જ મહત્વની છે. એને એમાંથી પણ ઘણું બધું શીખવાનું મળે છે અને એને માટે પ્રોત્સાહન બહુ જરૂરી છે. દોસ્તો, બાળકો તમારા ઘરે હોય ત્યારે તમારા થકી પ્રોત્સાહન મળે એ તો અતિ મહત્વનું છે. અહીંથી શિક્ષકો પણ પ્રોત્સાહન આપે છે એટલે શિક્ષકોનો પણ અમે આભાર માનીએ છીએ. વાલીશ્રીઓ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને બાળકોના આ પ્રોગ્રામને પ્રોત્સાહિત કર્યો, એમની હાજરી માટે પણ અમે એમનો આભાર માનીએ છીએ. દોસ્તો, બીજું એક નાની સરખી સૂચના તો નહીં પડી વિનંતી, દર વર્ષે અમારી શાળામાંથી 15 થી 20 બાળકોને એડમિશન માટે ના કહેવી પડે. એની પાછળનું કારણ શું? તો કે અહીંયા સંખ્યા ખૂબ જ વધી જાય છે. 6, 7, 8ની અંદર 7મા 8મા ધોરણમાં 3 વર્ગો છે, 6મામાં 2 વર્ગો છે. સંખ્યા ખૂબ જ વધી જાય છે અને બેસાડવાની ખૂબ તકલીફ પડે છે. તો શાળા ખુલે એના પહેલા દિવસે જ અમે ફોર્મનું વિતરણ કરીએ છીએ અને બીજા દિવસે એનું મેરિટ લિસ્ટ પાડીને અમે એને એડમિશન આપીએ છીએ. એટલે તમારી આજુબાજુ રહેતા કોઈ એવા બાળકો હોય, પ્રાઇવેટમાંથી આ સરકારી શાળામાં ભણવા માંગતા હોય તો એને એવું કહેજો કે શાળા ક્રમાંક 171માં શાળા ખુલે એના પહેલા દિવસે ફોર્મ મળશે, પછી બીજા દિવસે મળશે નહીં. દોસ્તો, બીજું કે
તમે તમારા બાળકને પ્રોત્સાહિત કરો એવી અમારી વિનંતી છે. આ સાથે આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, પણ થોડીક વ્યવસ્થાના ભાગરૂપે બાળકો 9માં વ્યવસ્થિત રાષ્ટ્રગીત ગવાઈ જાય પછી 9માં વ્યવસ્થિત ઉપર જશે અને પછી ધોરણ 1-2 ના વિદ્યાર્થીના જે વાલીઓ છે તે લઈને બહાર જશે. બહાર ઉભેલા વાલીઓ પ્લીઝ અંદર ઘસારો નહીં કરતા. થોડીક વ્યવસ્થાના ભાગરૂપે જરાક દોડમ દોડી નહીં થાય એની કાળજી રાખજો.